ગુડ મોર્નિંગ, રામ રામ દૈરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જ હશો ને? ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ. આજના નવો લોકમાં આપનું સ્વાગત છે. ચાલો બતાવીએ આજનો પ્રોગ્રામ. હા, તો આપણે જવાનું છે વાવેતર કરવા. જુઓ, હા તો ઓલરેડી કાંઈ જો રોટાવેટર ગયું તો સાંજે હાલવા, તો રોટાવેટર હાલીને આવી ગયું છે. અને આ બધા ટ્રેક્ટર આગળ ઉપડવાના છે. હાલો એ ઉપડે એ પહેલાં આપણે નીકળી જઈએ. હા, હા તો ઓલરેડી કાંઈ મુકાભાઈ ઉપડી ગયા હાઈશ. 245માં. હા તો જો બાકાજી બોલાવતી. હા 245માં ભાઈ બજાજ. હા મજા. હા તો ઓલરેડી ગાય આપણે દેવાભાઈ ગોવિંદભાઈ આવ્યા, અલ્પેશભાઈ ત્યાં તો આપણે નીકળી જઈએ વાવેતર કરવા. હા તો હાલ એ ભાઈ આપણા રસ્તામાં. હા આપણે નીકળી જઈએ વાવેતર કરવા. હા 4 વાળો આવી ગયો. હાલો હા તો રસ્તામાં નીકળે ને પ્રવીણભાઈ બનાવતા હતા ચા. તો હાલો ચા પાણી પીને નીકળીએ આપણે આગળ કઈ. તો હાલો રસ્તામાં ચા જડી ગયો, આપણે અગાઉ પીતા જઈએ ભાઈ. હા હા તો ઓલરેડી ભાઈ જો આ રીતે વાવેતર થતું જાય છે. કાકા જેથી બોલતી જાય ભાઈ જોઈ. હા તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા સીધા લાલભાઈ ત્યાં. હા તલનું વાવેતર કરવાનું હે. જુઓ, હા જોગોભાઈ કે વાવી દઈ તારી. કાં જોગાભાઈ? હા જો ખાના બાના ભરાઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયું. અને આપણામાં આપણે કરવાનું હે વાવેતર. હા તો ઓલરેડી કહે જો આ રીતે વાવેતર થતું જાય. બાકાજી કે બોલતી જાય ભાઈ જોઈ લ્યો. ઓલરેડી ગાય જો આ રીતે બગડાટી ગોળ. હા તો ઓલરેડી ગાય જો આ રીતે વાવેતર થતું છે. બાકા ડીકી બોલતી એવું કાંઈ. હા સોરી દીકરો લાગે તો જ આ બાકા ડીકી ના કરતો એમાં. જો આ રીતે વાવેતર થતું જાય છે. બાકાજી બોલતી આ રીતે વાવેતર. માલદેભાઈ એવું બીજે એક બાજુ પોળા કારવા હોય એટલે એ મારે આ રીતે બોલતી બાકાજી. હા તો ઓલરેડી કહે આપણે આવી ગયા હતા માલદેભાઈ વાવેતર કરવા.
હા જો મગનું વાવેતર થાય છે. હા ખાના બાના ભરાઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયું છે. હા પાછા હો ભાઈ. હા તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા મનસુખભાઈ ત્યાં વાવેતર કરવા તલનું. આ પડામાં આપણે કરવાનું છે વાવેતર. હા તો ખાના બાના ભરાઈ ગયા કમ્પ્લીટ. હા તો જો આ કરીએ આપણે હવે વાવેતર ચાલુ. હા તો ઓલરેડી કઈ જો આ રીતે વાવેતર થતું જાય બાકા ચીકી ઓપાય બોલતી જાય. જોઈ લ્યો કેમ વાવેતરની સીન આવે પા. મજા આ રીતે હોવાય છે. ના એટલું હજી પડું બાકી. મજા ના પડું એટલું વાવેતર થઈ ગયું છે ઓલરેડી કમ્પ્લીટ. હા આપણે ઉઠી ગયા માથે. હા મજા બાકી છે હા તો ઓલરેડી કહે હાઈન પડે આપણે આવી ગયા હતા અર્જુનભાઈ ત્યાં વાવેતર કરવા. હા મગનું વાવેતર કરવાનું હોય ને તો હાલો ખાના બાના ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. અને અર્જુનભાઈ આપણે કેટલા દાંતે વાવવાના છે? હા તો બધા 5 દાંતે વાવે ને આપણે જો 9 દાંતે વાવવાના છે. હા ઘાટું વાવેતર કરવાનું છે મગનું ભાઈ. હા તો 9 દાંતે ઝીકી દેવાના છે મગ. જો આ રીતે વાવેતર થતું જાય છે બાકા જેકી બોલતી જાય. હા મજા હા મજા કેમ વાવેતર થાય છે ભાઈ. સોરી સાટો. ઉધર તો મગ ભાઈ. સવારમાં વહેલા ઉઠીને આપણે નીકળી ગયા છીએ વાવેતર કરવા જવું. ચાલો આજે આપણે જવાનું વાવેતર કરવા. જો બધું પીડ્યું છે. ઓજાર બધા નીચે આવી ગયા હતા. તો હાલો આપણે વાવેતર કરતા હોઈએ. આ આપણા ધાણા ઉકારો આવી ગયો છે એમાં ફૂલ. તો ઓલરેડી કઈ આજે આવી છે ઝાકર, એમાં કઈ ઘટે જ નહીં. ઓ ભાઈ બોલ મોજ હો ઝાકર ની. ઝાકર જમાવટ લીધી છે. હા ફૂલ ઝાકર ની મોજ હો. તો ઓલરેડી ગાય સવારમાં ઉઠીને આપણે આવી ગયા હતા સીધા રમેશભાઈ ત્યાં મગ વાવવાના હે ભાઈ ને. આજ ઝાકરી લીધી જમાવટ. તો હાલો અટાણ મગ વાવી દઈ. પહેલાં કાલે વાવેતર હતું ને આજે વાવેતર. તો મગ હા ઝાકર જોઈ લ્યો આવી, એમાં કંઈ ઘટે જ નહીં. તો ઓલરેડી ગાય જો આ રીતનું વાવેતર થતું જાય છે રમેશભાઈ ત્યાં. મજા જોઈ લ્યો કેમ છે
વાવેતર આગળ કરતે જ નહીં. અને ડ્રાઈવર વગર ઓપા જઈ આ મજા જીપીએસ ઓપા રમેશભાઈ વિડીયો ઉતારે છે. હા તેજસભાઈ હા તો ઓલરેડી ગઈ તેજસભાઈ ઉઠી ગયા. આપણે એક બાજુ મગનું વાવેતર હાલે છે ઓલરેડી કમ્પ્લીટ હતું બોલાવી નાખ્યું. તો ઓલરેડી ગાય દેવાભાઈ આવી ગયા આપણે જાય છે વાવેતરમાં. તો ઓલરેડી ગાય બાપા ઉપડી બાપા ઉપડી ગયા છે આઈસર લઈ. જો મજા અને આ બાજુ અલ્પેશભાઈ ગોવિંદભાઈ ને આપણે ત્યારે જ ચપાય. તો ઓલરેડી કઈ જો દેવાભાઈ મીંડા છે વાવેતર કરવા. તો ઓલરેડી કઈ આપણે આવી ગયા કનુભાઈ ની મોજા આજતા અમે બે આવ્યા અહીં જોવા માટે. તો કનુભાઈ ની હાલે છે વાવેતર. તો ઓલરેડી કઈ છે આપણામાં બધામાં કર્યું છે વાવેતર. તો ઓલરેડી કઈ જો આ રીતે વાવેતર થતું જાય છે. બાકાજી કયો પાય આ એટલું પડવું આપણે વાવી દીધું છે. આ બધી પડવું વાવેતર કરવાનું બાકી લાગતું છે. આપણે આવી જાય ચક્કર મારવા માટે હાલે છે આ રીતે દેવાભાઈ. આ બાજુ આવી ગયા છે આપણે બધા. સકલ બાબા બધા બેઠા છે. તો ઓલરેડી કઈ જો આ બાજુ વાવેતર થાય છે મગનું. અને વાય ભરી હો ભાઈ આખી જોઈ લ્યો. મજા દેખા દી હો ભાઈ નાવાનું મન થઈ જાય એવું છે. સલકાવી હો ભાઈ વાય આખી.